ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 11 કબડ્ડી ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો અને જવાબ જોઈશું. પ્રશ્ન 1, કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ 7. પ્રશ્ન 2, કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતાં કેટલા ગુણ મળે છે? જવાબ 1. પ્રશ્ન 3, લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? જવાબ 2. પ્રશ્ન 4, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ 13 મીટર. પ્રશ્ન 5, આઉટ થયેલા ખેલાડી સજીવન ક્યારે થઈ શકે? જવાબ, સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે. પ્રશ્ન 6, ટક્કર પટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? જવાબ, વિરુદ્ધ ટુકડીના ખેલાડીને સાથે ટક્કર થતાં. પ્રશ્ન 7, કબડ્ડી શબ્દોચ્ચાર મોડો ઉચ્ચારવા બદલ ચેતવણી આપવા છતાં ખેલાડી ઇરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધીને કયા પ્રકારનો ગુણ આપવામાં આવે છે? જવાબ, ટેકનિકલ ગુણ. પ્રશ્ન 8, કબડ્ડીમાં ચડાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવ પક્ષના ખેલાડીનો વ્યૂહ તોડવાના કૌશલ્યને શું કહેવાય? જવાબ, ઘેરો તોડવો. પ્રશ્ન 9, કબડ્ડી રમતમાં કેટલા હાફ રમવાના હોય છે? જવાબ, 2. પ્રશ્ન 10, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ, 3.75 મીટર. પ્રશ્ન 11, ભારતીય રમતો પૈકી કઈ રમત ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે? જવાબ, કબડ્ડી. પ્રશ્ન 12, કબડ્ડીની રમતનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયેલો છે? જવાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર. પ્રશ્ન 13, કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? જવાબ, શ્વાસ ગૂંથવો. પ્રશ્ન 14, કબડ્ડીની બધી નિયમબદ્ધ કરી વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો સૌપ્રથમ પ્રયાસ કયા શહેરના રમતવીરોએ કર્યો હતો? જવાબ, સાતારા અને પુણે. પ્રશ્ન 15, સાતારા અને પુણેના રમતવીરોએ કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો પ્રયાસ કઈ સાલમાં કર્યો હતો? જવાબ, ઈસવીસન 1921માં. પ્રશ્ન 16, હિન્દ વિજય જીમખાના વડોદરાએ સુધારેલા નિયમો સાથે કબડ્ડીની સ્પર્ધાઓનું આયોજન ક્યારે કર્યું હતું? જવાબ, ઈસવીસન 1923માં. પ્રશ્ન 17, મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ પુણે સુધારેલા નિયમો સાથે કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓનું આયોજન ક્યારે કર્યું હતું? જવાબ, ઈસવીસન 1934માં. પ્રશ્ન 18, ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને ક્યારે સમાવવામાં આવી? જવાબ, ઈસવીસન 1938માં. પ્રશ્ન 19, નેશનલ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? જવાબ, ઈસવીસન 1952માં. પ્રશ્ન 20, બહેનો માટે કબડ્ડીની સ્પર્ધાઓ યોજવાની શરૂઆત ક્યારે થઈ? જવાબ, ઈસવીસન 1956માં. પ્રશ્ન 21, કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં
કબડ્ડીની રમતનું નિદર્શન કરવામાં આવ્યું? જવાબ બર્લિન. પ્રશ્ન 22. કઈ સાલથી ભારતમાં કબડ્ડી રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાની શરૂઆત થઈ? જવાબ ઈસવીસન 1952થી. પ્રશ્ન 23. કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? જવાબ નરમ. પ્રશ્ન 24. ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 10 મીટર. પ્રશ્ન 25. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં અંતરેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 6.50 મીટર. પ્રશ્ન 26. ભાઈઓ માટેના મેદાનમાં બોનસ રેખા અંતરેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 1.75 મીટર. પ્રશ્ન 27. ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા લંઘન રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 1 મીટર. પ્રશ્ન 28. ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાન ટક્કર પટ્ટીની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 1 મીટર. પ્રશ્ન 29. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે? જવાબ 13 મીટર. પ્રશ્ન 30. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે? જવાબ 11 મીટર. પ્રશ્ન 31. ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં અંતરેખાથી પ્રતીક્ષા પ્રદેશ કેટલો દૂર હોય છે? જવાબ 2 મીટર. પ્રશ્ન 32. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ 8 મીટર. પ્રશ્ન 33. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ 6 મીટર. પ્રશ્ન 34. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાંની લંબાઈ કેટલી હોય છે? જવાબ 11 મીટર. પ્રશ્ન 35. બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે 8 મીટર. પ્રશ્ન 36. બહેનો માટેના કબડ્ડીના મેદાન અંતરેખા મધ્ય રેખાથી કેટલા દૂર હોય છે? જવાબ છે 5.50 મીટર. પ્રશ્ન 37. બહેનો માટે કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 3 મીટર. પ્રશ્ન 38. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા અંતરેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 1.50 મીટર. પ્રશ્ન 39. કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે છે? જવાબ પ્રતીક્ષા પ્રદેશમાં. પ્રશ્ન 40. કબડ્ડીના નીચેના કૌશલ્યોમાં ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? જવાબ ઘેરો તોડવો. પ્રશ્ન 41. કબડ્ડીની નીચેના કૌશલ્યોમાંથી બચાવ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? જવાબ પગ પકડવો. પ્રશ્ન 42. કબડ્ડી રમતની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? જવાબ 12. પ્રશ્ન 43. રમત દરમિયાન બચાવ કરનાર ટુકડીનો કોઈ ખેલાડી હદ રેખાની બહાર જાય તો શું થાય? જવાબ માર થયેલો ગણાય. પ્રશ્ન 44. જ્યારે એક ટુકડી વિરુદ્ધ ટુકડીના તમામ ખેલાડીને આઉટ કરે ત્યારે તેને શું મળે છે? જવાબ લોન મળે છે.
પ્રશ્ન 45 કબડ્ડીની રમત દરમિયાન બંને ટુકડીને દરેક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ મળી શકે છે? જવાબ 2. પ્રશ્ન 46 કબડ્ડીની રમત દરમિયાન કોઈપણ ટુકડી વધારેમાં વધારે ખેલાડીઓનું અવેજીકરણ કરી શકે? જવાબ 5. પ્રશ્ન 47 કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓને પંચ દ્વારા પીળા રંગનું કાર્ડ શા માટે બતાવવામાં આવે છે? જવાબ કામચલાઉ બરતરફી માટે 2 મિનિટ માટે. પ્રશ્ન 48 કબડ્ડી રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચઢાઈ કરનાર પક્ષનું છે? જવાબ છાપો મારવો. પ્રશ્ન 49 કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ 5. પ્રશ્ન 50 કબડ્ડીની રમતમાં દરેક પક્ષને દરેક અર્ધ સમયમાં કેટલી સેકન્ડના 2 ટાઈમ આઉટ આપવામાં આવે છે? જવાબ 30 સેકન્ડના. પ્રશ્ન 51 કબડ્ડીની રમત શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ સિક્કા ઉછાળથી. પ્રશ્ન 52 કબડ્ડીની રમત દરમિયાન કોઈપણ ખેલાડીને ઈજા થાય તો પંચ કેટલા સમય સુધીનો ટાઈમ આઉટ આપે છે? જવાબ વધુમાં વધુ 2 મિનિટ સુધીનો. પ્રશ્ન 53 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ ખેલાડીને કયા રંગનું કાર્ડ બતાવી તાકીદ કે ચેતવણી આપી છે? જવાબ લીલા રંગનું. અથવા તાકીદ ચેતવણી માટે પંચ ખેલાડીને કયું કાર્ડ બતાવશે? જવાબ ગ્રીન કાર્ડ. પ્રશ્ન 54 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયા રંગનું કાર્ડ બતાવી કામચલાઉ બરતરફ 2 મિનિટ માટે કરે છે? જવાબ પીળા રંગનું. પ્રશ્ન 55 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયા રંગનું કાર્ડ બતાવી રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધા માટે બરતરફ કરે છે? જવાબ લાલ રંગનું. પ્રશ્ન 56 વિરુદ્ધ પક્ષના ખેલાડીને ધક્કો મારનાર ખેલાડીને શી શિક્ષા થાય છે? જવાબ તેને આઉટ આપવામાં આવે છે. પ્રશ્ન 57 કબડ્ડીની રમતમાં ઇરાદાપૂર્વક ભૂલ કરવાથી વિરુદ્ધ પક્ષને શું આપવામાં આવે છે? જવાબ એક ટેકનિકલ ગુણ. પ્રશ્ન 58 કબડ્ડીની રમતમાં બંને ટુકડીને પંચ મંજૂરીથી 30 સેકન્ડના શું આપવામાં આવે છે? જવાબ 2 ટાઈમ આઉટ. પ્રશ્ન 59 કબડ્ડીની રમતમાં કોઈપણ ટુકડીનો ખેલાડી કયા પીણા લેવાથી રમત રમી શકતો નથી? જવાબ માદક પીણા. પ્રશ્ન 60 કબડ્ડીની રમતમાં ઓફિશિયલી ટાઈમ આઉટ કેટલી મિનિટથી વધુ ન જોઈએ? જવાબ 2 મિનિટ. પ્રશ્ન 61 કબડ્ડીની રમતમાં ખેલાડી કઈ વસ્તુ પહેરીને રમી શકતો નથી? જવાબ ધાતુના ઘરેણાં કે કડું. પ્રશ્ન 62 કબડ્ડીની રમતમાં ખેલાડી ચઢાઈ કરતા હોય ત્યારે વિરુદ્ધ ટુકડીના ખેલાડી કઈ રેખા ઓળંગી શકશે નહીં? જવાબ મધ્ય રેખા. પ્રશ્ન 63 કબડ્ડીની રમત પૂરી થતાં કઈ ટુકડી વિજેતા ગણાશે? જવાબ જે ટુકડીના વધારે ગુણ હશે તે. પ્રશ્ન 64
કબડ્ડીના કૌશલ્યમાં બચાવ પક્ષના ખેલાડીઓને સાંકળ બનાવીને ચઢાઈ કરનારને પકડવા પ્રયત્ન કરે છે? જવાબ સાંકળ ઘેરો. પ્રશ્ન 65. કબડ્ડીના કૌશલ્યોમાં એક કૌશલ્ય બચાવ પક્ષના છે? જવાબ 1 સાંકળ ઘેરો. પ્રશ્ન 66. કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી એક કૌશલ્ય ચઢાઈ કરનાર પક્ષનું છે? જવાબ પગ વડે સ્પર્શ કરવો. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, ધોરણ 10, પાઠ 12 બાસ્કેટબોલ. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલ રમતની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? જવાબ ઈસવીસન 1851માં. પ્રશ્ન 2. બાસ્કેટબોલની રમતની શોધ કરનારનું નામ શું હતું? જવાબ ડૉક્ટર જેમ્સ નેસ્મિથ. પ્રશ્ન 3. બાસ્કેટબોલ રમતના એક આંતરરાષ્ટ્રીય રમત તરીકેના નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા? જવાબ ઈસવીસન 1894માં. પ્રશ્ન 4. પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? જવાબ USAમાં. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ ઈસવીસન 1832માં. પ્રશ્ન 6. વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાઈ હતી? જવાબ ઈસવીસન 1936માં. પ્રશ્ન 7. ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ પીટરસનને. પ્રશ્ન 8. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1950માં. પ્રશ્ન 9. બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? જવાબ 28 મીટર બાય 15 મીટર. પ્રશ્ન 10. બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? જોઈએ. જવાબ 1.80 મીટર બાય 1.05 મીટર. પ્રશ્ન 11. વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોવું જોઈએ? જવાબ 600 ગ્રામથી 650 ગ્રામ. પ્રશ્ન 12. બાસ્કેટબોલના દડાનો ઘેરાવો કેટલો હોવો જોઈએ? જવાબ 75 સેમીથી 78 સેમી. પ્રશ્ન 13. બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ 5 રમનાર અને 7 અવેજી ખેલાડી. પ્રશ્ન 14. દડો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સમા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડથી વધુ રહી શકતો નથી? જવાબ 3 સેકન્ડથી. પ્રશ્ન 15. દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને કેટલી સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવાનો પડે છે? જવાબ છે 8 સેકન્ડ. પ્રશ્ન 16. બાસ્કેટબોલની રમતમાં મુક્ત ફેંકથી જો બાસ્કેટ થાય તો કેટલા ગુણ આપવામાં આવે છે? જવાબ છે
1. પ્રશ્ન 17. બાસ્કેટબોલની રમતમાં ચાલુ રમત દરમિયાન થતી બાસ્કેટ માટે કેટલા ગુણ આપવાના હોય છે? જવાબ 2. પ્રશ્ન 18. બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ 10. પ્રશ્ન 19. બાસ્કેટબોલની રમતમાં અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે? જવાબ 15. પ્રશ્ન 20. બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી કેટલી વખત ભૂલ કરે તો તે રમતમાંથી બાદ થઈ જાય છે? જવાબ 5. પ્રશ્ન 21. બાસ્કેટબોલની રમતના અંતે બંને ટુકડીઓના ગુણ સરખા થાય તો કેટલી મિનિટનો વધારાનો દાવ આપવામાં આવે છે? જવાબ 5. પ્રશ્ન 22. બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટ રિંગમાં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ શૂટિંગ. પ્રશ્ન 23. બાસ્કેટબોલમાં રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે? જવાબ 5. પ્રશ્ન 24. બાસ્કેટબોલમાં અવેજીકરણ ક્યારે કરી શકાય? જવાબ દડો મૃત અવસ્થામાં હોય ત્યારે. પ્રશ્ન 25. બાસ્કેટબોલમાં ડબલ ફાઉલ ક્યારે ગણાય છે? જવાબ જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એક સાથે અંગત ભૂલ કરે ત્યારે. પ્રશ્ન 26. બાસ્કેટબોલમાં કોઈપણ ટુકડી સતત કેટલી સેકન્ડથી વધુ સમય સુધી દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં? જવાબ 24. પ્રશ્ન 27. બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? જવાબ ડ્રિબલિંગ. પ્રશ્ન 28. બાસ્કેટબોલની રમતમાં સાઇડ લાઇન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે? જવાબ 5 સેકન્ડ. પ્રશ્ન 29. વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલની રમતમાં સાઇડ લાઇન થ્રો કે મુક્ત ફેંક કરવા માટે કેટલો સમય અપાય છે? જવાબ 5 સેકન્ડ. પ્રશ્ન 30. બાસ્કેટબોલની રમતમાં દડા ઉપર કાબૂ મેળવવા પછી તે ટુકડીએ કેટલા સમયમાં દડાને પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે છે? જવાબ 8 સેકન્ડમાં. પ્રશ્ન 31. બાસ્કેટબોલની રમતમાં કેટલી મિનિટનો અંતે વિજેતા ટીમ નક્કી કરવામાં આવે છે? જવાબ 40. પ્રશ્ન 32. વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલની રમતમાં વધારાના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે? જવાબ છે 2. પ્રશ્ન 33. બાસ્કેટબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ 28 મીટર. પ્રશ્ન 34. બાસ્કેટબોલના મેદાનની પહોળાઈ કેટલા મીટર હોય છે? જવાબ છે 15 મીટર. પ્રશ્ન 35. બાસ્કેટબોલના મધ્ય વર્તુળ સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલા મીટર હોય છે? જવાબ 1.80 મીટર. પ્રશ્ન 36. બાસ્કેટબોલના મેદાનના દરેક વર્તુળનો વ્યાસ કેટલા મીટર હોય છે? જવાબ 3.60 મીટર. પ્રશ્ન 37. બાસ્કેટબોલના મેદાનમાં 3 પોઈન્ટ સર્કલની ત્રિજ્યા કેટલા મીટર હોય છે? જવાબ 6.25 મીટર. પ્રશ્ન 38. ઈસવીસન 1952માં
ભારતમાં બાસ્કેટબોલની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની સૌપ્રથમ શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? જવાબ ચેન્નઈમાં. પ્રશ્ન 39. બાસ્કેટબોલની રમતમાં કોઈ ટુકડી સતત 24 સેકન્ડથી વધુ સમય દડાને શું કર્યા સિવાય રમી શકશે નહીં? જવાબ શૂટિંગ. પ્રશ્ન 40. વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલની રમતમાં ખેલાડીને સહેતુક ભૂલ માટે સામા પક્ષને ખાલી જગ્યા મુક્ત ફેંક આપવામાં આવે છે? જવાબ 2. પ્રશ્ન 41. કયા ઓલિમ્પિકથી મહિલાઓ માટે બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી? જવાબ મોન્ટ્રિયલ. પ્રશ્ન 42. બાસ્કેટબોલની રમત 10 મિનિટના કુલ કેટલા દાવ રમવાના હોય છે? જવાબ છે 4. પ્રશ્ન 43. યુએસએમાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યારે યોજાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1897માં. પ્રશ્ન 44. ભારતમાં બાસ્કેટબોલની સ્પર્ધાઓ પ્રથમ એશિયન રમતોત્સવમાં કયા શહેરમાં યોજાયો હતો? જવાબ છે દિલ્હીમાં. પ્રશ્ન 45. વિદ્યાર્થી મિત્રો, ચાર્લ્સ પીટરસને ભારતમાં બાસ્કેટબોલની રમતને પ્રચલિત કરવાનો પ્રયત્નો ક્યારે કર્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1900માં. પ્રશ્ન 46. ભારતમાં ચેન્નઈ સ્થિત YMCA કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા બાસ્કેટબોલની રમતનો ફેલાવો ક્યારથી કરવામાં આવ્યો હતો? જવાબ ઈસવીસન 1920માં. પ્રશ્ન 47. બાસ્કેટબોલની રમતના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવનારા એજ્યુકેશનના વિડીયો આપને જોવા માટે મળશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મિત્રો 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 13 હેન્ડબોલ ઓનલાઈન હોમવર્ક અને સ્વાધ્યાયપોથી MCQ સવાલ વિશે આપણે જાણીશું. તો પ્રશ્ન 1. હેન્ડબોલના મેદાનમાં ગોળ રેખાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 20 મીટર. પ્રશ્ન 2. વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ માટે હેન્ડબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? જવાબ 58 થી 60 સેમી. પ્રશ્ન 3. બહેનો માટે હેન્ડબોલના દડાનું વજન કેટલું હોય છે? જવાબ 325 થી 400 ગ્રામ. પ્રશ્ન 4. હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? જવાબ થ્રો ઓફ. પ્રશ્ન 5. વિશ્વમાં હેન્ડબોલની રમત લગભગ ક્યારે શરૂ કરવામાં આવી હતી? જવાબ ઈસવીસન 1890માં. પ્રશ્ન 6. હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ જર્મનીમાં. પ્રશ્ન 7. ઈસવીસન 1936માં આંતરરાષ્ટ્રીય હેન્ડબોલની હરીફાઈ કયા યોજવામાં આવી હતી? જવાબ બર્લિનમાં. પ્રશ્ન 8. વિદ્યાર્થી મિત્રો, મહિલાઓ માટે હેન્ડબોલની રમત ઓલિમ્પિક્સમાં ક્યારે દાખલ કરવામાં આવી? જવાબ ઈસવીસન 1976માં. પ્રશ્ન 9. ભારતમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ
ઈસવીસન 1972માં. પ્રશ્ન 10. હેન્ડબોલની રમત શરૂ કરવાની યશ કોને ફાળે જાય છે? જવાબ માસ્ટર કોનરેડ કોચના. પ્રશ્ન 11. બર્લિન ઓલિમ્પિક રમતોત્સવમાં હેન્ડબોલની હરીફાઈ ક્યારે યોજવામાં આવી? જવાબ ઈસવીસન 1936માં. પ્રશ્ન 12. ક્યારે અને કયા ઓલિમ્પિક્સમાં રમતોત્સવમાં હેન્ડબોલની રમતને ભાઈઓ માટે એક રમત તરીકે સ્થાન મળ્યું? જવાબ ઈસવીસન 1972માં મ્યુનિચ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં. પ્રશ્ન 13. 1936માં યોજાયેલા બર્લિન ઓલિમ્પિક રમતોત્સવમાં હેન્ડબોલની હરીફાઈમાં કયો દેશ વિજેતા બન્યો હતો? જવાબ જર્મની. પ્રશ્ન 14. હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મીટર. પ્રશ્ન 15. હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 20 મીટર. પ્રશ્ન 16. હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે? જવાબ ગોલ કરવો. પ્રશ્ન 17. હેન્ડબોલના મેદાનની સાઇડ લાઇનની લંબાઈ કેટલી હોય છે? જવાબ 40 મીટર. પ્રશ્ન 18. હેન્ડબોલના મેદાનમાં ગોલ લાઇનની સમાંતર દોરવામાં આવતી મધ્ય રેખાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 20 મીટર. પ્રશ્ન 19. હેન્ડબોલના મેદાન પર દોરવામાં આવતી બે ગોલ સ્તંભ વચ્ચેની રેખા સિવાયની તમામ રેખાઓની પહોળાઈ કેટલી સેન્ટીમીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 સેમી. પ્રશ્ન 20. હેન્ડબોલના મેદાન ઉપર દોરવામાં આવતી બે ગોલ સ્તંભ વચ્ચેની રેખાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે 8 સેન્ટીમીટર. પ્રશ્ન 21. હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12. પ્રશ્ન 22. હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 7. પ્રશ્ન 23. હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 5. પ્રશ્ન 24. ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ 30. પ્રશ્ન 25. હેન્ડબોલની રમતની શરૂઆત કઈ રીતે કરવામાં આવે છે? જવાબ થ્રો ઓફથી. પ્રશ્ન 26. હેન્ડબોલને રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે? જવાબ 10. પ્રશ્ન 27. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડી હાથમાં દડો પકડીને વધારેમાં વધારે કેટલા ડગલા ભરી શકે છે? જવાબ 3. પ્રશ્ન 28. હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી કરવામાં આવે છે? જવાબ મધ્ય રેખા પરથી. પ્રશ્ન 29. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડી દડાને વધુમાં વધુ કેટલી સેકન્ડ સુધી પકડી રાખી શકે છે? જવાબ છે 3. પ્રશ્ન 30. હેન્ડબોલની રમત દરમિયાન કોઈપણ ટીમના ખેલાડી દ્વારા દડો મેદાન બહાર જાય ત્યારે વિરુદ્ધ ટીમનો ખેલાડી ટચ લાઇન ઉપરથી કઈ રીતે દડાને રમતમાં મૂકે છે? જવાબ થ્રો ઇન દ્વારા. પ્રશ્ન 31. હેન્ડબોલની રમત દરમિયાન કોઈપણ
ખેલાડી નિયમ ભંગ કરે ત્યારે વિરુદ્ધ ટીમને તે જગ્યાએથી શું મળે છે? જવાબ થ્રોઈંગ. પ્રશ્ન 32. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડીને ચેતવણી આપવા માટે કયું કાર્ડ બતાવવામાં આવે છે? જવાબ યલો કાર્ડ. પ્રશ્ન 33. વિદ્યાર્થી મિત્રો, હેન્ડબોલની રમત દરમિયાન શરીરના કયા ભાગને દડો અડી જાય તો ભૂલ ગણાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પગને. પ્રશ્ન 34. હેન્ડબોલની રમતમાં જો કોઈ ટીમનો 2 વખત ચેતવણી આપ્યા પછી તે ટીમનો ખેલાડી ભૂલ કરે ત્યારે પંચ તેને કેટલી મિનિટ માટે રમત બહાર મોકલી આપે છે? જવાબ 2 મિનિટ માટે. પ્રશ્ન 35. હેન્ડબોલની રમત શરૂ કરવા માટે દરેક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ 5. પ્રશ્ન 36. હેન્ડબોલની રમતમાં સિક્કા ઉછાળમાં વિજેતા ટુકડી મેદાન અથવા શેની પસંદગી કરશે? જવાબ થ્રો ઓફની. પ્રશ્ન 37. હેન્ડબોલની રમત દરમિયાન એક દાવમાં દરેક ટુકડીને બાદ સમય ટાઈમ આઉટ કેટલી વાર મળે છે? જવાબ 12 વાર. અથવા હેન્ડબોલમાં રમત દરમિયાન એક દાવમાં બાદ સમય કેટલી વાર મળે છે? જવાબ 2 વાર. પ્રશ્ન 38. હેન્ડબોલની રમતમાં ટાઈ પડે ત્યારે ઉકેલ લાવવા માટે વધારાના કેટલા સમયના દાવ રમાડવામાં આવે છે? જવાબ 5 મિનિટના 2 દાવ. પ્રશ્ન 39. હેન્ડબોલની રમતમાં ટાઈનો ઉકેલ લાવવા માટે વધારાના 2 દાવ રમાડવા છતાં પરિણામ ન આવે ત્યારે બંને ટીમને કઈ તક આપવામાં આવે છે? જવાબ પેનલ્ટી થ્રોની. પ્રશ્ન 40. વિદ્યાર્થી મિત્રો, હેન્ડબોલની રમત દરમિયાન કોઈ ખેલાડી 2 વખત 2 મિનિટ બહાર જાય અને ત્યાર પછી પણ ત્રીજી વખત ભૂલ કરે ત્યારે પંચ તેને કયું કાર્ડ બતાવશે? જવાબ રેડ કાર્ડ. પ્રશ્ન 41. હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય રેખાથી. પ્રશ્ન 42. હેન્ડબોલની રમતમાં ગોલ થયા પછી દડો રમતમાં કઈ રીતે મુકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો થ્રો ઓફથી. પ્રશ્ન 43. હેન્ડબોલની રમતમાં પેનલ્ટી થ્રો ક્યાંથી લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેનલ્ટી માર્ક પરથી. પ્રશ્ન 44. હેન્ડબોલની રમતમાં થ્રોઈંગ ક્યારે મળે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખેલાડી નિયમ ભંગ અથવા ભૂલ કરે ત્યારે. પ્રશ્ન 45. હેન્ડબોલની રમત દરમિયાન ગોલકીપર દડાને રોકવા શરીરના કયા ભાગનો ઉપયોગ કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીરના કોઈ પણ ભાગનો ઉપયોગ કરી શકે છે. અથવા હેન્ડબોલની રમતમાં ગોલકીપર પર દડાને કેવી રીતે અટકાવે છે? જવાબ છે શરીરના કોઈ પણ ભાગથી અટકાવી શકે છે. પ્રશ્ન 46. હેન્ડબોલની રમતમાં કુલ કેટલા પંચો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 પંચો હોય છે. પ્રશ્ન 47. હેન્ડબોલની રમત દરમિયાન ગોલ એરિયા લાઇન બહારથી દડાને ગોલમાં ફેંકવાના કૌશલ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂટિંગ. પ્રશ્ન 48. હેન્ડબોલની રમત દરમિયાન પોતાની પાસે રહેલા દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ ફેંકવાની કૌશલ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાસિંગ. પ્રશ્ન 49. હેન્ડબોલની રમતમાં ખેલાડીએ
થ્રો ઓફમાં કયા સુધીમાં દડો ફેંકવો જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેફરીની વિસલ વાગે ત્યારથી 3 સેકન્ડ. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 10 પાઠ 14 વોલીબોલ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ જવાબ જોઈશું. પ્રશ્ન 1, વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો. જવાબ 6. પ્રશ્ન 2, વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સામે મળે છે? જવાબ 2. પ્રશ્ન 3, વોલીબોલમાં નિર્ણયાત્મક સેટ કેટલા ગુણનો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15. પ્રશ્ન 4, વોલીબોલ રમતમાં કયા નંબરનો દડાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે 4. પ્રશ્ન 5, વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.80 મીટર. પ્રશ્ન 6, વોલીબોલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ? જવાબ છે ઈસવીસન 1895માં. પ્રશ્ન 7, ઈસવીસન 1895માં વોલીબોલ રમતની શરૂઆત કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રોફેસર વિલિયમ જી મોર્ગનને ફાળે જાય છે. પ્રશ્ન 8, ઈસવીસન 1936માં યોજાયેલા કયા ઓલિમ્પિક રમતોત્સવમાં વોલીબોલની રમતનું નિદર્શન કરવામાં આવ્યું હતું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બર્લિન. પ્રશ્ન 9, એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1954માં. પ્રશ્ન 10, પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે ઉજવવામાં આવી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1955માં. પ્રશ્ન 11, પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા કયા શહેરમાં યોજવામાં આવી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટોક્યો. પ્રશ્ન 12, ઈસવીસન 1955માં યોજાયેલ પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો? જવાબ છે ભારત. પ્રશ્ન 13, કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં વોલીબોલની રમતને સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો? જવાબ ટોક્યો. પ્રશ્ન 14, વિદ્યાર્થી મિત્રો ભારતમાં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે 1950માં. પ્રશ્ન 15, વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં મેદાનમાં કેટલી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 મીટર. પ્રશ્ન 16, વોલીબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? જવાબ લંબાઈ 18 મીટર અને પહોળાઈ 9 મીટર. પ્રશ્ન 17, વિદ્યાર્થી મિત્રો વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12. પ્રશ્ન 18, વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.24 મીટર. પ્રશ્ન 19, વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને
શું કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો લિબ્રો. પ્રશ્ન 20, વોલીબોલમાં મધ્ય રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 મીટર. પ્રશ્ન 21, વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન 22, સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન 23, વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેમી હોય છે? જવાબ છે 72થી 75 સેમી. પ્રશ્ન 24, વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 260થી 280 ગ્રામ. પ્રશ્ન 25, વોલીબોલની રમતમાં ટાઈમ આઉટની સમય મર્યાદા કેટલી હોય છે? જવાબ 30 સેકન્ડની. પ્રશ્ન 26, વોલીબોલમાં બાયોની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.43 મીટર. પ્રશ્ન 27, વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ છે સિક્કા ઉછાળથી. પ્રશ્ન 28, વોલીબોલની રમતમાં ખેલાડીઓનો ગણવેશનો રંગ કેવો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક સરખો એક રંગનો. પ્રશ્ન 29, વોલીબોલમાં લિબ્રો ખેલાડીના ગણવેશનો રંગ કેવો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો અન્ય ખેલાડીઓ કરતાં જુદા રંગનો. પ્રશ્ન 30, વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 સેટ જીતનાર. પ્રશ્ન 31, દરેક ટુકડી દરેક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન 32, દડાને કઈ સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવશે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દડો એક હાથથી ઉપર તરફ ઉછાળ્યા પછી. પ્રશ્ન 33, નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૂક મારવી. પ્રશ્ન 34, વિદ્યાર્થી મિત્રો નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય નેટ ઉપરથી અજમાવવામાં આવે છે? જવાબ છે સ્મેશિંગ. પ્રશ્ન 35, વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડીઓ સર્વિસ કરવી જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 સેકન્ડમાં. પ્રશ્ન 36, નિર્ણાયક સેટમાં કોઈપણ ટુકડીના કેટલા ગુણ થતાં મેદાનની ફેરબદલી કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8. પ્રશ્ન 37, વોલીબોલની રમતમાં કોઈપણ ટુકડીને સેટ જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણનો તફાવત જરૂરી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન 38, ભારતમાં વોલીબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો YMCA. પ્રશ્ન 39, વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનમાં મધ્ય રેખા અને આક્રમણ રેખાની વચ્ચે બનતા ભાગને શું કહેવામાં છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આક્રમણ પ્રદેશ. પ્રશ્ન 40, વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે 9 મીટર. પ્રશ્ન 41, વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતના મેદાનના વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય રેખા. પ્રશ્ન 42, વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી
અને બંને બાજુ 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આક્રમણ રેખા. પ્રશ્ન 43 વિદ્યાર્થી મિત્રો, વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 સેમી. પ્રશ્ન 44, વોલીબોલના મેદાનની અંતરેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણાય છે? જવાબ સર્વિસ. પ્રશ્ન 45, વોલીબોલની રમતના મેદાનની અંતરેખા અને લંબાવેલી બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ પ્રદેશ. પ્રશ્ન 46, વોલીબોલની રમતમાં કોઈપણ ખેલાડી સતત કેટલી વાર દડાને રમી શકતો નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 વાર. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો જો આપને વિડીયો ગમ્યો હોય તો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10માં વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 15 ફૂટબોલ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય MCQ સવાલ જવાબ. હવે જોઈશું પ્રશ્ન 1થી. પ્રશ્ન 1, ફૂટબોલના મેદાનમાં ધ્વજ ક્યાં રોકવામાં આવે છે? જવાબ 4 કોર્નર પર. પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો, મધ્યવર્તુળની ત્રિજ્યા કેટલી લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 વાર. પ્રશ્ન 3, ફૂટબોલ રમતના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 થી 120 મીટર. પ્રશ્ન 4, ફૂટબોલની રમતના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 થી 90 મીટર. પ્રશ્ન 5, ફૂટબોલના મેદાનમાં આકાર કેવો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ. પ્રશ્ન 6, ફૂટબોલના બૂટના તળિયે આશરે કેટલી દટ્ટીઓ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10. પ્રશ્ન 7, ફૂટબોલની રમતના એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ છે 11. પ્રશ્ન 8, ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીઓનું અવેજીકરણ થઈ શકે છે? જવાબ 2. પ્રશ્ન 9, ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 મિનિટ. પ્રશ્ન 10, ફૂટબોલમાં 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ. પ્રશ્ન 11, ફૂટબોલ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન 12, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફિફા. પ્રશ્ન 13, કયા દેશને ફૂટબોલની રમતની જન્મભૂમિ ગણવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડને. પ્રશ્ન 14, ઇંગ્લેન્ડમાં ફૂટબોલની રમતની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1863માં. પ્રશ્ન 15, કઈ રમતને રમતોનો રાજા ગણવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂટબોલને. પ્રશ્ન 16, વિશ્વમાં કયા ખંડમાં ફૂટબોલની રમત લોકપ્રિય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો યુરોપમાં. પ્રશ્ન 17, વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પછી સૌથી વધુ રોમાંચક અને લોકપ્રિય વિશ્વકપ કઈ રીતે રમતનો ગણાય છે? જવાબ ફૂટબોલની રમતનો. પ્રશ્ન 18 વિદ્યાર્થી મિત્રો, બ્રાઝિલની સરકારે પોતાના દેશના
કયા ખેલાડીને રાષ્ટ્રીય સંપત્તિનો દરજ્જો આપ્યો છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેલેને. પ્રશ્ન 19. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનની ફિફાની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 21 મે 1904ના રોજ. પ્રશ્ન 20. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનની ફિફાની સ્થાપના ક્યાં કરવામાં આવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેરિસમાં. પ્રશ્ન 21. ફિફાએ ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા યોજવાનો ક્યારે સ્વીકાર કર્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1927માં. પ્રશ્ન 22. સૌપ્રથમ ફૂટબોલના વિશ્વકપનું આયોજનની ક્યારે કરવામાં આવ્યું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1930માં. પ્રશ્ન 23. સૌપ્રથમ ફૂટબોલના વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જવાબ યુરુગ્વાયમાં. પ્રશ્ન 24. હવે પછી ફૂટબોલની વિશ્વકપની સ્પર્ધા ક્યારે યોજવાની છે? જવાબ ઈસવીસન 2018માં. પ્રશ્ન 25. હવે પછી ઈસવીસન 2008માં ફૂટબોલની વિશ્વકપની સ્પર્ધા કયા દેશમાં યોજાવાની છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં. પ્રશ્ન 26. ફૂટબોલની વિશ્વકપ સ્પર્ધામાં ધંધાદારી ખેલાડીઓ પ્રોફેશનલ પ્લેયર ક્યારથી ભાગ લેતા થયા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1958થી. પ્રશ્ન 27. વિદ્યાર્થી મિત્રો આધુનિક ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ક્યારથી થઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1896થી. પ્રશ્ન 28. ઓલિમ્પિક રમતોત્સવમાં ફૂટબોલની રમતનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1808માં. પ્રશ્ન 29. કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ફૂટબોલની રમતનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો લંડન. પ્રશ્ન 30. એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1951માં. પ્રશ્ન 31. વિશ્વમાં એશિયન ગેમની સૌપ્રથમ શરૂઆત કયા દેશે કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતે. પ્રશ્ન 32. ઈસવીસન 1951માં એશિયન ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં. પ્રશ્ન 33. એશિયન ગેમ્સમાં ફૂટબોલની રમતનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1951માં. પ્રશ્ન 34. ઈસવીસન 1951માં એશિયન ગેમ્સમાં રમાયેલ ફૂટબોલની રમતની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત. પ્રશ્ન 35. ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ. પ્રશ્ન 36. ભારતમાં ફૂટબોલની રમતના આયોજન માટે કઈ ક્લબ સ્થપાઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેલહાઉસી ફૂટબોલ ક્લબ. પ્રશ્ન 37. ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1893માં. પ્રશ્ન 38. ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સંસ્થા કયા નામે રૂપાંતરિત થઈ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. પ્રશ્ન 39. ભારતમાં ફૂટબોલની રમત અને ટ્રોફી કયા નામે ઓળખાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંતોષ ટ્રોફી. પ્રશ્ન 40. સંતોષ ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1941માં. પ્રશ્ન 41. ઈસવીસન 1981માં ભારતીય મહિલાઓએ એશિયન વુમન ફૂટબોલ કપમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું
હતું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું. પ્રશ્ન 42. ફૂટબોલની આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટેના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 101 થી 110 મીટર. પ્રશ્ન 42. ફૂટબોલની આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટેના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 64 થી 73 મીટર. પ્રશ્ન 44. ફૂટબોલના મેદાનમાં ગોલની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7.32 મીટર. પ્રશ્ન 45. ફૂટબોલના મેદાનમાં ગોલની જમીનથી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.4 મીટર. પ્રશ્ન 46. ફૂટબોલના મેદાનમાં ગોલ સ્તંભો અને ક્રોસબાર કેટલા માપનો હોવો જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12 સેમીનો. પ્રશ્ન 47. ફૂટબોલના મેદાનના ગોલ એરિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 18.30 મીટર. પ્રશ્ન 48. ફૂટબોલના મેદાનના ગોલ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5.50 મીટર. પ્રશ્ન 49. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી એરિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40.30 મીટર. પ્રશ્ન 50. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી એરિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 16.50 મીટર. પ્રશ્ન 51. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી સ્પોટ ગોલ લાઇનની મધ્યમાંથી કેટલે દૂર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 11 મીટર. પ્રશ્ન 52. ફૂટબોલના મેદાનમાં સેન્ટર સર્કલ એટલે કે મધ્ય વર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9.15 મીટર. પ્રશ્ન 53. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી સ્પોટથી પેનલ્ટી એરિયાની બહાર કેટલા મીટરનો ચાપ દોરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9.15 મીટરનો. પ્રશ્ન 54. ફૂટબોલના મેદાનમાં કેટલી ઊંચાઈના ધ્વજ કોર્નર પર રાખવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.50 મીટરના. પ્રશ્ન 55. વિદ્યાર્થી મિત્રો ફૂટબોલનો વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દર 4 વર્ષે. પ્રશ્ન 56. ફૂટબોલમાં દૂરથી આવતા દડાને કયા કૌશલ્યની મદદથી કાબૂમાં લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટ્રેપિંગ. પ્રશ્ન 57. ફૂટબોલની રમત દરમિયાન જો દડો બાજુ રેખાથી બહાર જાય તો કયા કૌશલ્ય દ્વારા રમતમાં મૂકવામાં આવે છે? જવાબ થ્રો-ઇન દ્વારા. પ્રશ્ન 58. ફૂટબોલની રમતમાં કઈ જાતની કિકથી સીધો ગોલ કરી શકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ફ્રી કિકથી. પ્રશ્ન 59. ફૂટબોલની રમતમાં પેનલ્ટી કિક કયા સ્થાન પર મૂકીને લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેનલ્ટી પોસ્ટ પર. પ્રશ્ન 60. વિદ્યાર્થી મિત્રો ગોલનું રક્ષણ કરવા માટે ગોલકીપરને પોતાના કયા પ્રદેશ સુધી દડાને હાથ વડે રમવાની નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેનલ્ટી પ્રદેશ. પ્રશ્ન 61. ફૂટબોલની રમતમાં પોતાની ટીમના ખેલાડી તરફ હળવેથી દડો મૂકવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાસિંગ. પ્રશ્ન 62. કયું કૌશલ્ય ફૂટબોલની રમતનું વિશેષ કૌશલ્ય ગણાય? જવાબ છે વિદ્યાર્થી મિત્રો હેડિંગ. પ્રશ્ન 63. ફૂટબોલની રમતની શરૂઆત શાના દ્વારા
કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કિક ઓફ દ્વારા. પ્રશ્ન 64. ફૂટબોલના મેદાનની વધારે કેટલી લંબાઈ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 120 મીટર. પ્રશ્ન 65. ફૂટબોલના મેદાનની ઓછામાં ઓછી લંબાઈ કેટલી મીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 મીટર. પ્રશ્ન 66. ફૂટબોલના મેદાનની વધુમાં વધુ પહોળાઈ કેટલા મીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 મીટર. પ્રશ્ન 67. ફૂટબોલના મેદાનમાં ઓછામાં ઓછી પહોળાઈ કેટલા મીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 મીટર. પ્રશ્ન 68. ફૂટબોલની રમત દરમિયાન કોઈ ખેલાડી નિયમોનો વારંવાર ભંગ કરે તો પ્રતિસ્પર્ધી ખેલાડીને કઈ કિક આપવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ ફ્રી કિક. પ્રશ્ન 69. ફૂટબોલની રમત દરમિયાન કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધી ખેલાડીને પગની આંટી મારી ગબડાવે છે તો પ્રતિસ્પર્ધીને ખેલાડીને કઈ કિક આપવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ફ્રી કિક. પ્રશ્ન 70. ફૂટબોલની રમતમાં કઈ ફ્રી કિકમાં ખેલાડી સીધો ગોલ કરી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ. પ્રશ્ન 71. ફૂટબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 68 સેમીથી 71 સેમી સુધીનો. પ્રશ્ન 72. ફૂટબોલના દડાનું વજન કેટલું હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 396 ગ્રામથી 453 ગ્રામ સુધી. પ્રશ્ન 73. ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પગ અને માથા વડે. પ્રશ્ન 74. ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોલકીપર. પ્રશ્ન 75. ફૂટબોલની રમતનો એક અર્ધ સમય એક દાવ કેટલી મિનિટનો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45. પ્રશ્ન 76. ફૂટબોલની રમતની શરૂઆત શાના દ્વારા થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિક્કા ઉછાળથી. પ્રશ્ન 77. ફૂટબોલની દરેક ટુકડીમાં કેટલા ગોલકીપર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1. પ્રશ્ન 78. ફૂટબોલની રમતમાં હવામાં ઊંચે ઉછળેલા દડાને માથાના કપાળના ઉપરના ભાગથી ફટકારવાના કૌશલ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો હેડિંગ. પ્રશ્ન 79. ફૂટબોલની રમતમાં ગોલ પોસ્ટ વચ્ચે લાત કે કિક મારેલા અથવા હેડિંગ કરેલા દડાને બચાવવાના કૌશલ્યને શું કહેવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોલ કીપિંગ. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.